પીએમ મોદીના અમેરિકા પ્રવાસથી ખુશ થયા કોંગ્રેસ સાંસદ શશી થરૂર. કહ્યું, હું ખૂબ જ ઉત્સાહિત છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસના અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, સ્પેસ એક્સના સીઈઓ ઇલોન મસ્ક સહિત અનેક ટોચના અધિકારીઓની મુલાકાત લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકાનો પ્રવાસ ભારત માટે ખૂબ જ ખાસ છે. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પણ વડાપ્રધાન મોદીના અમેરિકાના પ્રવાસના વખાણ કર્યા છે. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું કે અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રેસ કોન્ફરન્સથી જે કંઈ આપણે જોયું તે ખૂબ ઉત્સાહજનક છે. આપણા બધાની અમુક મુખ્ય ચિંતાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પના વ્યાપાર અને ટેરિફના સવાલ પર તેમણે એક સાથે બેસીને ગંભીર વાતચીત કરવાનો નિર્ણય લીધો છે, જે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી સમાપ્ત થઈ જશે. ગેરકાયદે અપ્રવાસીઓ ભારતીયોના ઇમિગ્રેશનના મુદ્દે ફક્ત એક વસ્તુની કમી હતી અને તે હતી કે તેમને કેવી રીતે પરત મોકલવામાં આવ્યા. નહીંતર તેમનું વલણ એકદમ બરાબર હતું. આ ભરમાયેલા યુવા છે જેને ગેરકાયદે પ્રવાસ કરવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ સાંસદે સંરક્ષણ મુદ્દે વાત કરતા કહ્યું કે સંરક્ષણ મોરચે અમેરિકા દ્વારા આપણને F-35 સ્ટીલ્થ વિમાન વેચવાની પ્રતિબદ્ધતા ખૂબ જ મૂલ્યવાન છે, કારણ કે આ એક આધુનિક વિમાન છે. વડાપ્રધાન મોદીના અમેરિકાના પ્રવાસની અત્યાર સુધીની મળેલી જાણકારીથી હું ખૂબ ઉત્સાહિત છું. હું વડાપ્રધાન મોદીના અને તેમની ટીમ પરત આવે બાદમાં આ પ્રવાસની વધુ વિગતની રાહ જોઈ રહ્યો છું. વડાપ્રધાન મોદીની અમેરિકાની યાત્રામાં આપણને એ બધું મળ્યું જેની અપેક્ષા કરી હતી, સિવાય કે પ્રવાસી ભારતીયોને કેવી રીતે પરત મોકલવામાં આવ્યા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.